ગુજરાતથી સાઉથ ઇન્ડિયાના મુન્નારનું ટ્રાવેલ કરતા હોય તો તમારા માટે બેસ્ટ રોડ રહેવાનો છે વડોદરા વાળો એક્સપ્રેસ હાઈવે, જે તમે નાસિક થઈ અને તમે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ હૈદરાબાદને બાયપાસ કરી અને બેંગલુરુ થઈ તમે પહોંચી જશો મુન્નાર પાસે. ત્યાં સુધીનો તમારે ટોટલ 3000 જેવો ટોલ ટેક્સ લાગશે. સાઉથમાં બધે જ સીએનજી ઉપલબ્ધ છે, તો ટેન્શન નથી. સો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો. તો આજની આપણી સવાર અહીંયા થઈ ગઈ છે મસ્ત મજાના જંગલ લોકેશનમાં માયાયુર. શું નામ છે આ જગ્યાનું? માયાયુર. માયાયુરમાં સામે જે દેખાય છે એ જંગલની બોર્ડર છે. આપણે અહીંયા સેફ લોકેશન, ફેન્સિંગવાળી લોકેશનમાં સ્ટે લીધો હતો ને આપણે અહીંયા જુઓ કપડાં બપડા ધોઈને બધું રેડી થઈ ગયા છીએ. સવાર સવારમાં પતિદેવ અહીંયા મસ્ત મજાની ચા બનાવે છે આદુવાળી. મારી તબિયત થોડી ખરાબ છે એટલે હજી મને બહુ ઠંડી ચડી ગઈ છે એટલે હું હજી સુધી નાવા નથી ગઈ. તો પતિદેવ કે કાંઈ વાંધો નહીં, તને હું ગરમા ગરમ ચા બનાવીને પીવડાવું પછી નાવા જાજે. વાહ વાહ વાહ, આવા પતિ ભગવાન બધાને આપે. આજે મારે શનિવારનો ઉપવાસ છે તો સવાર સવારમાં બીજું કાંઈ ના બનાવ્યું. સફરજન છે તો સફરજન ને ચા ને બધું રેડી. આ પહાડ ને આમ તમે જો મસ્ત મજાના ઝાડ નીચે આરામથી બેસી હવે નાસ્તો કરી. મિત્રો આમ જો કેટલા બધા હરણ આવી ગયા છે. આપણું જે કેમ્પિંગ લોકેશન છે તો મિત્રો ઘણા લોકોની કમેન્ટ આવે કે તમે આ દિવસની શરૂઆત કરો ત્યારે આ તમે શું લ્યો છો? તો આ અમૃત કેસર નામનો આયુર્વેદિક પાવડર છે જે ઇમ્યુનિટી બૂસ્ટર કરે છે. આપણી જ્યારે સ્ફૂર્તિ ના રહે, તમને થાક લાગે, કળતર લાગે તો એના માટે બહુ સારો એવો પાવડર છે. આખો દિવસ છે ને તાજગી ભર્યો રહે. અમૃત કેસર નામ છે. આમાં શર્કરા છે, કોચા છે, અશ્વગંધા છે, ઘણા એવા કન્ટેન આમાં મળેલા છે જેથી કરીને તમે આખો દિવસ તમને મોજ જ રહી. તો અમે થાકતા પણ નથી ને અમને થાકઈ ના લાગે. જો સવાર સવારમાં દૂધ સાથે 1 ચમચી લઈ લ્યો એટલે બસ. અને સ્વાદ પણ સારો છે. શનિવારનો ઉપવાસ હતો તો આપણે ચીકુ પડ્યા હતા તો વિચાર્યું કે ચાલો આમાં ચીકુનો જ્યુસ પણ બનાવી લે. જોઈ લ્યો આ આપણે છે ને મિક્સર તો આમાં ગાડીમાં કેમ હલાવું, એટલા માટે થઈ અને જે આ ડુંગળી સુધારવાનું બધું હતું એને વ્યવસ્થિત ધોઈ એમાં ચીકુ દૂધ ને એવું નાખીને હવે આજે આમાં જ્યુસ બનાવવાનો પ્રોગ્રામ કરી છે. જો આ ક્રશ કરીને હવે બની જશે આની અંદર આપણો ચીકુનો જ્યુસ. તો મિત્રો ચાલો મસ્ત મજાની આ લોકેશનને કઈ અલવિદા. મારાયુર કરીને ફોરેસ્ટ છે જ્યાં આપણે સ્ટે કરેલો હતો. તો ચાલો હવે અહીંથી આગળ વધીએ. જો અહીંયા અજયજીની કારની બેટરી ચાલી ગઈ છે તો કાર સ્ટાર્ટ કરી છે. હવે કેમ્પિંગમાં આવું પણ થાય છે, આ રીતનો કંઈક જુગાડ કરી છે. તો બે ગાડીઓ નીકળવા માટે તૈયાર. માણસો અહીંયા પણ બહુ સારા છે. આ ભાઈએ બહુ હેલ્પ કરી. અજયજીની ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે અહીંયાથી રવાના થઈ છે મુન્નાર તરફ. સો મિત્રો આપણે જંગલમાં 2-3 કિલોમીટર અંદર આવ્યા હતા. અંદર છે કેમ્પ સાઇટ. કાલે તો એવું જ લાગતું હતું, ખબર નહીં અંદર અંદર આ ભાઈ ક્યાં લઈ જાય છે, પણ માણસો ઓવરઓલ બહુ સારા છે. કેમ્પ સાઇટ બી બહુ જ સરસ છે અને થોડીક મોંઘી છે, એક્સપેન્સિવ, બટ બહુ સારી છે. મિત્રો જંગલ અંદર આવો કાચો રોડ છે, તમારે જોવું. કેમ્પ સાઇટ તો બહુ સારી છે પણ ક્યારેક ક્યારેક બહુ સારી લોકેશન માટે આટલું દૂર જંગલ અંદર આવવું જો તમને યોગ્ય લાગતું હોય. મુન્નાર જતા હો વચ્ચે તમે જોવ તો ખરી કેવું મસ્ત મજાનું આ ઝરણું જોવા મળી ગયું. હા હા હા, હાઈ ક્લાસ ઝરણું. આવું આપણે ઝરણામાં તો મજા જ આવે. મિત્રો
ઝરણા આવવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે અને આ છે ટી ગાર્ડન્સ. જોઈ લો, મુન્નાર તો કંઈક બહુ જ ખૂબસૂરત છે. અહીંયા જો આટલું લીલુંછમ છે શિયાળામાં, આટલા તડકામાં, તો ચોમાસામાં તો આ કેટલું સુંદર હશે. આજે તમને ઉપર દેખાય છે બધી જ ચા છે અને આહા, તમે પહાડ નજારો તો જુઓ. વાહ વાહ મુન્નાર વાહ, સ્વર્ગ જ છે ખરેખર. ચોમાસામાં તો અહીંયા આવું ખૂબ જ સુંદર આહલાદક હશે. દેખો તો ક્યા નજારે હૈ, તુમ્હારી તરહ પ્યારે હૈ, मेरी नाक बंद है फिर भी मैं मौसम का लुत्फ उठाते हुए मैं गाना गा रही हूँ. बहुत ही अच्छा लग रहा है, बहुत ही प्यारा जंगल है, सुंदर पहाड़. મુન્નારમાં એન્ટર થતા જ ચેકપોસ્ટમાં તમારી આખી ગાડી ખોલીને ચેક કરશે. કેમ કે શું છે, આ એવા મસ્ત હરાભરા પહાડ છે તો માણસો એને નુકસાન ના કરે, કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે, એના માટે થઈને આ બધું. અને બાકી તમે ઝરણા જોવાયા, હે અલગ જ કંઈક એક્સપિરિયન્સ રહી છે. એક કાઠિયાવાડી ડાયરાને રામ રામ આમ જોઉં તો ખરી. આ જો આમ યલો કલરના જે તમને વાવેલું દેખાય પૌધા છે, શું છે, પણ આમ રોડની રોનક અલગ જ થઈ જાય છે. આપણને એમ લાગે ગાર્ડનમાં કેમ ગાડી હલાવતા હોય. હા હા, અહીંયા તો આમ છે ને આપણી પાસે ડ્રોન હોત તો તમે સપોર્ટ જ નથી કરતા. બાકી આપણે ડ્રોન બધું લઈ કરો, લાઈક કરો અને શેર કરો. આપણો વિડીયો બને ને એટલા આપણો ગુજરાતીનો વિડીયો બધાની વાઈબ હોવો જોઈએ. સમજો, ગુજરાતી મુન્નાર આવ્યા ની આપની કાર લઈ પતિ પત્ની એકલા, તમને સપોર્ટ કરો કઈક. લકુમ વોટરફોલ ચાઈની ફેક્ટરી. અહીંયા જો આ બધા ચા વીણે છે, અહીંયા ચાની ફેક્ટરી છે, ચાની ખેતી થાય છે. મિત્રો અહીંયા છે ને એરાવિકુલમ નેશનલ પાર્ક આવેલો છે. એવું કહે છે કે અહીંથી છે ને તમારે બસ લઈ અંદર 4 કિલોમીટરનું જવાનું, જેની ટિકિટ 200 રૂપિયા છે. અને આ ટિકિટ લઈને તમે અંદર જાઓ, એક પહાડીમાં કંઈક એનિમલની એક પિક્ચર છે, એ જોવા માટે આપણે 4 કિલોમીટર સુધી જવાનું. અને બાકી તો તમને જંગલની ખૂબસૂરતી દેખાય તો સારું એવો પોઈન્ટ છે. પણ અમારી પાસે અત્યારે ટાઈમની કમી છે, આગળ વધવાનું છે. આપણે કેમ્પિંગ લવર છીએ તો ચાલો, તમારે કોઈથી આવવું હોય તો અહીંયા જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે મુન્નારની અંદર જોવા જઈએ છીએ ઇન્ડિયાનું પહેલું ટી મ્યુઝિયમ. તો અમારા વિડીયોમાં તમે જોતા રહેજો, મજા આવી જશે. ઇન્ડિયાનું ટી મ્યુઝિયમ પહેલું એટલે મુન્નાર આપણે પહોંચી ગયા છીએ સિટીમાં અને હવે આપણે જઈએ છીએ ટી મ્યુઝિયમ તરફ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટી મ્યુઝિયમમાં. અહીંયા 3 રોડ છે, એમાં તમારે ટી મ્યુઝિયમ જવા માટે થઈને વચ્ચેનો રોડ લેવાનો છે. એ ખાસ મિસ્ટેક ના કરતા. હા, અને ઇન્ડિયાનું પહેલું ટી મ્યુઝિયમ છે. સો ટી મ્યુઝિયમ આવી ગયું છે દોસ્તો. બહારથી કંઈક આવું છે અને અહીંયા ગાડી પાર્કિંગ છે. સો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયાનું પહેલું ટી મ્યુઝિયમ, એ પણ મુન્નારમાં. અને અહીંયા જો કેવડું મોટું પાર્કિંગ છે, આરામથી ગાડી પાર્ક તમારી થઈ જશે. તો મિત્રો અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે. 150 રૂપિયાની ટિકિટ છે. ચિલ્ડ્રન હોય તો 75 રૂપિયા, 6 યર અને અબાવ હોય તો, અને તમારે કેમેરો લઈ જાવ હોય તો 20 રૂપિયા. તો મિત્રો ફાઇનલી આપણે ટી ગાર્ડનમાં પહોંચી ગયા. અને ટી ગાર્ડનમાં પહોંચતા જ જોઈ લ્યો તમને મસ્ત મજાનું અહીંથી લોકેશન દેખાઈ જશે.
જો આખું તમને અહીંયા લખેલું જ છે બધું. 1913 માં આ મ્યુઝિયમ આખું ટી ગાર્ડન પેલું બન્યું છે. ટી ગાર્ડન ની અંદર તમને એન્ટર થતા જ તમને પેલા એક નાનું એવું મૂવી દેખાડવામાં આવશે જેમાં મુન્નારની હિસ્ટ્રી અને મુન્નાર વિશે ઘણી વાત શેર કરવામાં આવે છે. ટી ગાર્ડન તમને 19મી સદીમાં તમને પ્રકાશિત થવામાં આવ્યું હતું અને આ જો લ્યો તમે ઘણા એવા દસ્તાવેજો પુરાવા અને એ સમયમાં જે સામગ્રી વપરાતી હતી એ બધું જ તમને અહીંયા જોવા મળી જશે. તમને એક અલગ અલગ પ્રકારની ઘડિયાળ તમને ત્યાં જોવા મળશે. ત્યાં ફોટોગ્રાફ બધા લાગેલા છે. કેને આ ટી ગાર્ડનમાં કામ કરેલું છે એ પણ તમને જોવા મળશે. અંગ્રેજો ટાઈમે જો તમે આ પ્રકારે શિકાર કરેલા હતા તો આ રિયલ એનિમલના માથા પણ લગાડેલા છે. ત્યારબાદ તમે જોશો તો અલગ અલગ રેડિયો, અલગ અલગ ટાઈપરાઇટર અને ઘણી એવી એન્ટિક પીસ આ ટી મ્યુઝિયમની અંદર તમને જોવા મળી જશે. ત્યારબાદ તમને ટી ફેક્ટરીની વિઝિટ કરાવવા લઈ જશે. સાથે એક ગાઈડ પણ આપશે જે તમને આખી ટી ફેક્ટરીની વિઝિટ કરાવશે. સૌથી પહેલાં જે ચા હોય છે એને એક હીટ મશીનની અંદર ગરમ કરી લે છે જેથી આખી શેકાઈ જાય છે અને જે આપણા ઘરે પહોંચે એવી બ્લેક કલરની ટી થઈ જાય છે. જો કંઈક આ પ્રકારના મશીન છે જેમાં ચાને એક સાથે લઈ અને આ મશીનની અંદર મૂકી દેશે જેથી બધી જ ચા છૂટી પડી જશે અને ધીરે ધીરે કરી અને એનું મોઇસ્ચર બધું વયું જશે અને એકદમ પાણી વગરની કોરી ચા બની જશે. આપણે ત્યાં કાઠિયાવાડી ચા જોઈને તો એટલું મોંમાં પાણી આવતું હતું કે અહીંથી ને ચા લઈ અને બનાવી અને પી, કેમકે ચા જોઈને તો કાંટો જ ચડે અને રેવાય પણ નહીં. અને અહીંના મશીન તો પણ એવા મોટા તો મશીન હતા. અને તમે પછી ત્યારબાદ જો આ બધા જ ચા છે એ જો વારાફરતી સુકાતી આગી જાય અને સાથે સાથે કટિંગ પણ થતી જાય. અને જો આ દેખાડે છે આ બ્લેક ટી છે અને આ ગ્રીન ટી છે. જ્યારે ચા બની અને રેડી થઈ જાય ત્યારે એમને આપણા ઘર સુધી નથી પહોંચતી. કાંઈક આ પ્રકારનું મશીન હોય જેમાં ચા નાખી દે અને બધી જ અલગ અલગ પ્રકારની ઘણી ચા અહીંથી જો છનાઈ અને બહાર આવે છે. જેમાં એકદમ ભૂકી જેવી ચા, પાંદડાવાળી ચા, મોટા દાણાવાળી ચા, એમ ઘણી અલગ અલગ પ્રકારની ચા અહીંથી બહાર નીકળે છે. અહીંયા આવીને આપણને ખબર પડી કે કેટલી જાતની તો ચા આવે છે. આપણે તો એક જ ચા પીએ છીએ. તો આ ફેક્ટરી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. This is for sale? 250 rupees. 250 rupees. Okay. શું લેવું છે એ કે મન તો ઘણું થઈ ગયું છે લેવાનું, પણ રાખશું ક્યાં? ગાડીમાં જગ્યા નથી. તો મિત્રો અહીંયા તમે બહાર નીકળતા જ તમને ટીનું આઉટલેટ મળી જશે. રિપલ ટીનું અલગ અલગ જો તમને 15 રૂપિયાથી લઈ અલગ 70 રૂપિયા સુધી, 40 રૂપિયા સુધી અલગ ચા મળે. મિત્રો 150 રૂપિયાની ટિકિટ લઈને તમને મ્યુઝિયમ જોવા દેશે જેટલું દેખાડ્યું એટલું. બાકી ચા તો તમારા પૈસા દઈને જ પીવી પડશે હો. मैंने ऑर्डर दी थी ब्लैक टी विद जिंजर, काजू ने ऑर्डर कर दी मिल्क टी विद जिंजर. कैसी है काजू? ટી મ્યુઝિયમ જોઈ હવે નીકળી ગયા છીએ ને તડકો અહીંયા એટલો છે કે કાચું કઈ કે ભાઈ તડકો. હવે આજે કઈ પેટ પૂજા કરવા માટે આપણે અહીંનું લોકલ ફૂડ ટ્રાય કરશું. દોસ્તો આ છે મુન્નારની માર્કેટ, જોઈ લો. આપણે બધું ગાડીમાં બેઠા જ ફરવાનું આવા તડકામાં. અહીંયા ચર્ચ એટલા બધા છે કે બધી જગ્યાએ તમને આવા જ સિમ્બોલ દેખાશે. મિત્રો બજાર તો ઘણી મોટી છે પણ આપણી પાસે બજાર ફરવાનો ટાઈમ નથી. મિત્રો સાઉથમાં આવીને આપણે મળી ગઈ ગુજરાતી રેસ્ટોરન્ટ. તો અહીંયા આવે જોઈ ગુજરાતીમાં શું છે. આજે સાઉથમાં કંઈક સાઉથ ઇન્ડિયન, નકર ગુજરાતી તો છે જ. એ કાજુ બદામ શું લઈશ હવે? તો મિત્રો ગમે ત્યારે તમે મુન્નારમાં આવો તો આ રેસ્ટોરન્ટમાં જમવું નહીં, લૂંટારા છે. પહાડની ટોચ ઉપર આપણે ચડી ગયા છીએ અને જાય છીએ અત્યારે કેમ્પિંગ લોકેશન ઉપર. Take the next left. હવે જોઈ ત્યાં જગ્યા મળે છે કે નથી મળતી. એકદમ ઊંચાઈ વાળો ઢાળ વાળો રોડ છે, વિડીયોમાં નથી દેખાતો પણ જો એકદમ હાઈટ ઉપર પહોંચી ગયા છે.
અને બસ હવે આપણી લોકેશન આવી જ ગઈ. અહીંયા ખતમ થાય છે લોકેશન. હવે જોઈ Continue for 2 kilometers. મિત્રો, જેણે કેમ્પિંગ લોકેશન મોકલી હતી ત્યાં ગયા આપણે, પણ ત્યાં કેમ્પિંગ Take the next left onto National Highway 85. અને એક ગેટ હતો જે બંધ હતો, ત્યાં બીજું કોઈ હતું નહીં, એટલે હવે આપણે પાછી બીજી લોકેશન ગોતવા માટે જાય છે. મિત્રો આજે આપણો 13મો દિવસ છે, જેમાં આપણે ઓલ ઓવર ઇન્ડિયાની ટ્રીપમાં નીકળ્યા છીએ. અને આજે આપણે જો અહીંયા હોટલમાં સ્ટે લઈ લીધો છે, કેમ કે આજે બહુ રાતે લેટ થઈ ગયું કે જગ્યા ના મળી, તો અહીંયા આપણને રૂમ મળી ગયું છે. વોટ ઇઝ યોર હોટલ નેમ સર? Hillcrest Hotel, Munnar, sir. Hillcrest હિલક્રિસ્ટ હોટલનું નામ છે. બહુ સારી એવી હોટલ છે. 3 સ્ટાર હોટલ છે. અત્યારે ક્રિસમસ હમણાં ગઈ 25 તારીખે, એટલા માટે આ બધું વ્યવસ્થિત શણગારેલું છે. તો તમને હવે રૂમ પણ અમે દેખાડશું, તમે જોતા રહેજો. મિત્રો ઢોસા તો ખાઈ એવા, અત્યારે ઉપવાસ હતો આજે શનિવારનો, પ્યોર વેજ હોટલ ગોતતા બહુ વાર લાગી. ફટાફટ હોટલ જઈ અને સૂઈ જાય. આ બ્લોગનો એન્ડ જ કરી. મુન્નારમાં અત્યારે આપણે છીએ. મળીએ તમને કાલ સવારે, અને કાલે હાઈ ક્લાસ કેમ્પિંગનું આયોજન કરશું. ત્યાં સુધી હર હર મહાદેવ.